વડોદરામાં એબીબી કરીને કંપની છે, જેમાં એમને સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમને અને એમનો જે મુદ્દામાલ હતો કોપરના વાયરની કમી દેખવા મળી. પછી એમણે તપાસ કરી અને તપાસ કરતાં એમને જે માલ ગુમ થયેલું જો જાણવા આવ્યું તે બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી. પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને જે તે વ્યક્તિની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે કુલ 32 લાખ આસપાસનો મુદ્દામાલ 1770 મીટર જેટલા કોપરના વાયર ગુમ છે, જેની કિંમત સાથે જો જોવામાં આવે તો 32 લાખ ઉપરનો મુદ્દામાલ થાય છે. અને તેમાં સીસીટીવી ફૂટેજમાં જે આરોપી દેખાય છે તેની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. હજુ તપાસ ચાલી રહી છે, એટલે માસ્ટરમાઇન્ડ કોણ છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ જે લોકોના સીસીટીવીમાં દેખાતા હતા તે લોકોને ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરી રહ્યા છે, કારણ કે ખૂબ જ મોટી માત્રામાં મુદ્દામાલ ગયો છે. તો કોની અંદર સંડોવણી છે, કંપનીમાંથી પણ જે કામ કરતા સિક્યોરિટીના માણસો, અન્ય માણસોની પણ તપાસ અમે કરી રહ્યા છીએ અને જે પ્રમાણે આગળ નામ ખુલતા જશે અને જે પ્રમાણે આગળ સચ્ચાઈ સામે આવતી જશે તે પ્રમાણે યોગ્ય કાર્યવાહી આ બાબતે કરવામાં આવશે. ભંગાર જનરલી કંપનીમાં જે ભંગાર અથવા કચરો નીકળતો હોય છે, કચરાને સ્ક્રેપને આપવા માટે એક ટેન્ડરિંગ કરવામાં આવતું હોય અને તેના આધારે કોઈપણ એક કંપનીને પ્રોજેક્ટ આપવામાં આવતો હોય છે. તો યાદવ રોડ કરિયર્સ નામની જે કંપની હતી તેને આ સ્ક્રેપનો માલ લઈ જવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તે માટે 5 થી 6 માણસો પોતાના છોટા હાથીમાં સવારના સમયે 5 થી 6 વાગ્યાના ગાળામાં એ સ્ક્રેપનો માલ ભંગાર અને કચરો લેવા માટે આવતા હોય છે અને તેમાં થોડો કરીને કોપરના વાયર લઈ ગયા હોવાની શંકા છે, પણ કઈ રીતે એમની ચોરી કરવામાં આવી છે તે બાબતે હજી તપાસ કરી રહ્યા છે. જે સીસીટીવીમાં જોવા મળે છે તે સીસીટીવીમાં છોટા હાથી જે નાના ટેમ્પો આવે છે તે લઈને 4 થી 5 માણસો આશરે ત્યાં પહોંચે છે અને જેટલો બી કચરો સ્ક્રેપ દેખાય તે લઈને જતા હોય તેવું જોવા મળે છે. અને તે તમામ અહીંયા બરોડાના જ છે. આજુબાજુના વિસ્તારના છોટાઉદેપુરના થોડા વર્કર્સ હોય એ રીતે લાગે છે. તે હેલ્પર છે અને ડ્રાઈવર છે અને કુલ 5 આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને 6થા આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે, જેની આજે હમણાં ધરપકડ થઈ ગઈ છે. આરોપીના જો નામ કહેવા જઈએ તો રંગેશ કરીને છે, સંજય છે, વિપિન, કમલેશ, નાગેશ્વર અને અજય પટણવાડિયા કરીને કુલ 6 આરોપીના નામ આમાં સામે આવ્યા છે. ના, તે હજુ સુધી સામે નથી આવ્યું. હજુ ડિટેલમાં તપાસ અમે કરી રહ્યા છીએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।